નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટર કે જેનું નામ પોલિમર છે એની આજે શરૂઆત કરી રહ્યા છીએ. તો આ જે પોલિમર ચેપ્ટર જે છે એ 5 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને આ 5 માર્ક્સમાંથી બે માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, MCQમાં પણ પૂછાઈ શકે છે. એટલે આ ચેપ્ટર જે છે એ સરળ પણ છે અને ઇઝી પણ છે. એટલે આપણે સારી રીતે તૈયાર કરીએ તો આ 5 માર્ક્સ આપણે ટોટલી કવર કરી શકીએ છીએ. તો આજે આપણે પોલિમર જે ચેપ્ટર છે એની શરૂઆત કરીએ. તો આ જે પોલિમર, તો આપણને શબ્દ ઉપરથી જ ખબર પડે કે પોલી છે અને બીજો છે મર્જ. પોલી એટલે આપણે કહીએ કે અસંખ્ય અને મર એટલે એકમ. એટલે કે અસંખ્ય એકમથી બનેલું જે આપણું પદાર્થ છે કે જેને આપણે પોલિમર તરીકે ઓળખીએ છીએ. તો કુદરતમાં એમ કે આપણે વાત કરીએ તો કુદરતમાં આપણે જે શરીરમાં આવેલું છે પોલીપેપ્ટાઇડ, અને આ જે પોલીપેપ્ટાઇડ જે છે એ અસંખ્ય મોનોમર એટલે કે અસંખ્ય એમિનો એસિડનું બનેલું છે. અને આપણને ખબર છે બાયોલોજીમાં તમે ભણી ગયા છો જેને બાયોલોજી હશે કે આપણને કુદરતમાંથી 20 જેટલા એમિનો એસિડ આપણને મળે છે. અને આ એમિનો એસિડ એ પોતે જ્યારે અસંખ્ય એકબીજા સાથે જ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય છે અને પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ અને આપણને પોલીપેપ્ટાઇડ બનાવે છે. એ જ રીતે આપણે અત્યારે જે પોલિમર જે છે કે જે આપણા રોજિંદા જીવનમાં આપણે પોલિમરનો વધારે ઉપયોગ કરીએ છીએ અને એનો ઉપયોગ એટલો બધો કરીએ છીએ કે હવે એના વગર આપણે રહી નથી શકતા. તો આપણે પોલિમર ક્યાં ક્યાં આપણને જોવા મળે છે રોજિંદા જીવનમાં? તો પોલિમર જે છે કે જેમાં તમે પ્લાસ્ટિકની દરેક વસ્તુ કે જેનું આપણે પોલિમરમાં રૂપાંતર કરીએ છીએ, એટલે કે પ્લાસ્ટિકની ડોલ છે, કપ છે, રકાબી, આ દરેક જે છે બાળકોના રમકડા, પેકિંગનો સામાન, પછી સંશ્લેષિત આપણે જે કાપડ બનાવીએ છીએ એ, ટાયર, ગિયર, આપણા જે વીજ અવરોધક તાર છે, આ દરેક વસ્તુઓ જે છે કે જેના કારણે મશીનના ભાગો પણ આપણે ખબર છે, સ્વિચ બોર્ડ હોય, આ દરેક વસ્તુ આપણે રોજિંદા જીવનમાં શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. અને આ બધું રોજિંદા જીવનમાં ઉપયોગના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે પણ આપણે પોલિમરના કારણે આપણે ઘણો બધો વિકાસ કર્યો છે. તો પોલિમર જે છે એ મુખ્યત્વે તો આપણે ઉદ્યોગોમાં જોવા જઈએ તો પોલિમર કઈ જગ્યાએ જોવા મળે? તો ઉદ્યોગોમાં તો પોલિમર એ પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર, રેસા, રંગ અથવા તો જે વાર્નિશ જે છે આને લગતા જે દરેક ઉદ્યોગો છે, આ એ ઉદ્યોગો છે કે જેમાં પોલિમરાઇઝેશનની પ્રક્રિયાના આધારે આપણને જોવા મળતી હોય છે. તો આ જે પોલિમર શબ્દ આપણે કહીએ છીએ ક્યાંથી આવ્યો? તો પોલિમર જે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે અને ગ્રીક શબ્દોમાંથી આપણને ઉપજી આવે છે કે જેમાં આપણે વાત કરી કે પોલી એટલે કે અસંખ્ય, ઘણા બધા, અને મર એટલે કે એકમ કે જેને આપણે ભાગ તરીકે પણ ઓળખીએ, એટલે કે અસંખ્ય ભાગ અથવા તો આપણે એને અસંખ્ય એકમ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આ જે પોલિમર જે છે એની આપણે જોવા જઈએ તો પોલિમર કેવો હોય? તો પોલિમરની જો આપણે વ્યાખ્યા આપવી હોય કે પોલિમર કોને કહેવું, તો આપણે કહીએ કે પોલિમર એટલે કે અસંખ્ય
પોલી એટલે કે અસંખ્ય, ઘણા બધા એકમથી બનેલો હોય, એકમોનો ભાગ જોડાય અને આપણને જે બને કે જેને આપણે પોલિમર તરીકે ઓળખીએ છીએ. તો આ જે પોલિમર કે જેમાં અસંખ્ય ઘણા બધા હોય છે ભાગ, તો આ એકમ જે છે એ આ એકમ અસંખ્ય એકમોનું જે આણ્વીય દળ છે એ 1000થી લઈ એટલે કે 10³ લઈ અને 10⁷ મ્યુ જેટલા આપણને આણ્વીય દળ ધરાવતા સંયોજનોનો આપણે ભાગ જોવા મળે છે. આ જે પોલિમર જે છે કે જે ઊંચું આણ્વીય દળ ધરાવે છે, કેટલું? તો 10⁻³ થી 10⁷ જેટલું આણ્વીય દળ ધરાવે છે, એટલે કે મોટો અણુ દર્શાવે છે. આણ્વીય દળ મોટું હોવાના કારણે આ અણુ કેવો હોય છે? મોટો હોય છે. અને આ મોટા અણુને આપણે બૃહદ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોટો અણુ હોય છે કારણ કે એનું આણ્વીય દળ મોટું હોય છે, અને મોટું હોવાના કારણે આને આપણે બૃહદ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે બૃહદ અણુ જે છે કે જેમાં આપણે જે અસંખ્ય ભાગ કીધા છે, ઘણા બધા એકમો કીધા છે, અને આ ઘણા બધા એકમોનું શું થાય છે? અહીંયા પુનરાવર્તન થાય છે. એટલે કે પુનરાવર્તિત જે આપણો બંધારણીય એકમ છે એ ભેગા થાય છે, અને ભેગા થઈ અને આપણને પોલિમરની રચના જોવા મળે છે. તો આ જે અણુ કે જે નાનામાં નાનો ભાગ છે, નાનામાં નાનો જે ભાગ છે એનું પુનરાવર્તન થાય છે. કેટલી વાર? અસંખ્ય વાર. અને અસંખ્ય વાર પુનરાવર્તન થઈ અને મોટો આપણને બૃહદ અણુની રચના થાય છે. અને આ જે બૃહદ અણુની રચના થાય છે જેને આપણે પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નાનામાં નાનો અણુ અથવા તો નાનામાં નાનો જે ભાગ છે કે જેનું આપણે પુનરાવર્તન કરીએ છીએ, તો આને આપણે કે જે નાનામાં નાનો ભાગ છે કે જેને આપણે મોનોમર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મોનોમર જે છે એ એક અથવા તો એના જેવા અસંખ્ય, એટલે કે એક નાનો ભાગ હોય એનું પુનરાવર્તન થાય, અથવા તો બે નાના અણુઓ જોડાય અને એનું પુનરાવર્તન થઈ, એવો અસંખ્ય અણુઓ ભેગા થઈને પુનરાવર્તન થાય છે. એટલે કે આ જે અણુઓ છે કે જે મોનોમર છે એ મોનોમર એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. આપણને એમ થાય કે ભાઈ બધા ઘણા બધા છે, તો ઘણા બધા શું કરતા હશે? તો એક નાનો મોનોમર બીજા નાનો મોનોમર સાથે શું કરે છે? સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. અને આ સહસંયોજકથી બનાય અને જે બંધ બને છે ને બંધ બનાવી અને આવા અસંખ્ય અણુનું પુનરાવર્તન થાય છે, અને આના આધારે આપણને પોલિમર બને છે. અને આ પોલિમર બનવાની જે પ્રક્રિયા જે છે જેને પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. એટલે કે મોનોમરમાંથી આ પોલિમર ક્યાંથી બનશે? તો મોનોમરમાંથી. આ મોનોમરમાંથી પોલિમર બનવાની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને બહુલીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થઈ પોલિમરની પ્રસ્તાવના. હવે આપણે જોઈએ કે પોલિમરનું વર્ગીકરણ. તો પોલિમરનું જે વર્ગીકરણ છે એ ઘણી બધી રીતે જોવા મળે છે. તો પોલિમરનું જે વર્ગીકરણ છે એ ઘણા બધા સ્ત્રોતના આધારે કરાય છે. જેમ આપણે આગળ જોયું કે ઉદ્યોગોમાં પોલિમર અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. તો ઇલાસ્ટોમર, રેસા, વાર્નિશ પેઇન્ટ, એ પણ આપણે પોલિમરનું વર્ગીકરણ કહી શકીએ છીએ. એમ
પોતે કેવા પ્રકારનું મહત્વ દર્શાવે છે એ મહત્વના આધારે પોલિમરનું વર્ગીકરણ જુદી જુદી રીતેથી આપણે થઈ શકે છે. પરંતુ આપણે અહીંયા જે પોલિમરનું વર્ગીકરણ કરવામાં આવે છે એ પોતે ક્યાંથી ઉત્પન્ન થાય છે, એનો સ્ત્રોત કયો છે, એ કયા સ્ત્રોતમાંથી આપણને પોલિમર બનાવવામાં આવે છે એના આધારે આપણે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા કોઈ પૂછી શકે કે ભાઈ પોલિમરનું વર્ગીકરણ તમે કર્યું છે એ કઈ રીતે, તો એના સ્ત્રોતના આધારે કે શેમાંથી આપણે એને બનાવવામાં આવે છે. તો એના આધારે પોલિમરનું જે વર્ગીકરણ છે એ 3 પ્રકારે કરવામાં આવે છે. એમાં પહેલું છે કુદરતી પોલિમર. તો આ જે પોલિમર છે કુદરતી, એટલે દરેકને ખ્યાલ પડી જાય કે કુદરતમાંથી મળતું હશે, એટલે કે આ જે પોલિમર છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે. એટલે કે કુદરતી પોલિમર કે જે કુદરતમાં આપણી જે વનસ્પતિ છે અને આપણે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાંથી જે મળતું પોલિમર છે જેને આપણે કુદરતી પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો કુદરતી પોલિમરના ઉદાહરણ કયા કયા હોઈ શકે? તો કુદરતી પોલિમરમાં પ્રોટીન શેનું બનેલું છે? તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડની અસંખ્ય શૃંખલાઓથી, અને પોલીપેપ્ટાઇડ ક્યાંથી બનેલું છે? તો એ એમિનો એસિડમાંથી. એટલે કે એમિનો એસિડના અસંખ્ય અણુ ભેગા થાય ત્યારે આપણને બને પોલીપેપ્ટાઇડ, પેપ્ટાઇડ બંધ બને. અને પેપ્ટાઇડના અસંખ્ય બંધ એકબીજા સાથે જોડાય ત્યારે બને પોલીપેપ્ટાઇડ. અને આ જે પોલીપેપ્ટાઇડ છે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રોટીન પછી વનસ્પતિની દિવાલ કોની બનેલી હોય છે? સેલ્યુલોઝની. તો સેલ્યુલોઝ, સ્ટાર્ચ, રબર જે આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ, અને કેટલાક રેઝિન. આ જે ઉદાહરણ છે એ આપણને કુદરતી પોલિમરના ઉદાહરણ જોવા મળે છે. તો હવે એનું બીજું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? તો પહેલું કુદરતી, બીજું અર્ધ સંશ્લેષિત પોલિમર. તો અર્ધ સંશ્લેષિત પોલિમર એટલે આપણને ખ્યાલ આવે કે સંશ્લેષિત કેવું છે? પણ અડધું છે. એટલે કે કુદરતમાંથી જે મળતા આવતા જે આપણા પોલિમર છે એ પોલિમર ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, અને એ પ્રક્રિયા કરી અને આપણને જે નવું પોલિમર બનાવવામાં આવે છે કે જેને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. એટલે કે કુદરતમાંથી મળતા જે પોલિમર છે એ પોલિમર ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, અને પ્રક્રિયા કરીને નવું પોલિમર બનાવવામાં આવે છે. જેને અર્ધ સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુદરતમાંથી મળતું જે પોલિમર છે એના ઉપર પ્રક્રિયા કરી અને આપણે નવું પોલિમર બનાવીએ છીએ કે જેના ગુણધર્મો આ કુદરતમાંથી મળતા પોલિમર કરતાં કંઈક જુદા હોય, જેને આપણે અર્ધ સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે સેલ્યુલોઝ છે અહીંયા કે કુદરતમાંથી મળી આવે છે, પણ જ્યારે સેલ્યુલોઝની અંદર એસિટિલેશનની પ્રક્રિયા કરવામાં આવે અને એના જે વ્યુત્પન્નો બને છે કે જેમાં સેલ્યુલોઝ એસિટેટ કે જેને આપણે રેયોન તરીકે ઓળખવામાં આવે છે, કાપડ મટીરિયલમાં યુઝ થાય છે,
સેલ્યુલોઝ નાઇટ્રેટ. તો આ જે આપણને પોલિમર જોવા મળે છે કે જેને આપણે અર્ધ સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. એનું ત્રીજું પ્રકારનું વર્ગીકરણ છે જેને આપણે સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. તો સંશ્લેષિત પોલિમર કોને કહેવામાં આવે? તો આ જે સંશ્લેષિત પોલિમર કે જે માનવ સર્જિત પોલિમર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ટોટલી સંશ્લેષિત છે, એટલે કે માનવ દ્વારા એમ કે આપણે આને બનાવવામાં આવ્યા છે. અલગ અલગ પદાર્થો જ્યારે આપણે ભેગા કરી અને કંઈક નવું બનાવવામાં આવે પોલિમર કે જે માનવી દ્વારા બનાવવામાં આવેલું છે, માનવ નિર્મિત છે, જેને આપણે સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. આ જે સંશ્લેષિત પોલિમર જે છે એ માનવ દ્વારા નિર્મિત છે, માટે જુદા જુદા ઉદ્યોગો દ્વારા જુદા જુદા આપણે રોજિંદા જીવનમાં આપણે ઘણા ઉપયોગી થાય એવા આપણે સંશ્લેષિત પોલિમર આપણે અહીંયા બનાવેલા છે કે જેમાં આપણે પોલિથીન છે. તો પોલિથીન બેગનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો પ્લાસ્ટિકની થેલીઓ. તો એ દરેકે દરેક પ્લાસ્ટિક કે જે પોલિથીન બનાવવામાં આપણે ઉપયોગ થાય છે એ કેવું છે? માનવ સર્જી છે. પછી સંશ્લેષિત રેસા પણ આપણે બનાવવામાં આવે છે. તો સંશ્લેષિત રેસા એટલે કે નાયલોન 66. આ નાયલોન 66 એ માનવ સર્જિત છે કે જેના આધારે આપણે દોરડા અથવા તો જે માછલા પકડવાની જે જાળ છે એ બનાવવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે સંશ્લેષિત રબર પણ આપણે બનાવીએ છીએ. કુદરતી રબર તો મળે જ છે, પરંતુ આપણે સંશ્લેષિત રબર પણ બનાવવામાં આવે છે જે કુદરતી રબર કરતાં કેવું હોય છે? વધારે મજબૂત હોય છે ને વધારે સમય આપણે એને ટકાવી શકીએ. માટે એમાં બુના જે એન છે, બુના એસ. તો આ જે આપણા માનવ સર્જિત પોલિમરના ઉદાહરણ છે. તો આ રીતે એમ કે આપણે જે પોલિમર જે છે કે જે આપણે કઈ રીતે મેળવવામાં આવે છે, કોના દ્વારા ક્યાંથી મેળવવામાં આવે છે, એના આધારે આપણે એને વર્ગીકરણ કરવામાં આવે છે. અને આ સંશ્લેષિત પોલિમર કે જેને આપણે માનવ સર્જિત પોલિમર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપણે માનવ દ્વારા બનાવવામાં આવેલું છે, માટે આપણે એને સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે.